નવરાત્રી મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શહેરી સ્તરના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના બુધવારના રોજ ગાંધીનગર ગૃહ ખાતે વિધિવત મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો। આ ગરબા સ્પર્ધા તારીખ 26 થી તારીખ 28 સુધી યોજાશે। આ ગરબા સ્પર્ધામાં શહેરની વિવિધ ગરબાની ટીમોએ ભાગ લીધો છે। અહીંયા ગાડી મહાનગર સેવા સદનનું આયોજન સારું કરવામાં આવ્યું છે। ખૂબ બૂમ ઘેરા પગલે મારી 14 છોકરીઓ છે। આ ગરબામાં અમે કુલ 14 છોકરીઓ છે। આ ગરબા અમે અલગ અલગ એક્શન તરીકે શરૂ કરીશું અને સૌને ગમે એ રીતે અમે સારો ગરબો કરવા ઈચ્છીએ છીએ। આ ગરબા વિશે અમે ખૂબ જ પ્રેક્ટિસ કરી છે અને સારો થાય એવી અમારી ઈચ્છા છે ભગવાનને કે અમારો ગરબો ખૂબ જ સરસ થાય। ગરબા મહોત્સવનું શુભારંભ થયું છે અને આ જે દીકરીઓ છે તે ગરબો કરવા માટે થનગનાટ સાથે અને એમના ફૂલ એનર્જી લેવલ સાથે અહીંયા ઉપસ્થિત થઈ છે। એ લોકોને જોઈને પણ જીવનના રસ બધા આપણા મનની સંવેદનાઓ પણ ખૂબ ઉત્સાહિત રહે છે અને ખરેખર આપણા દેશમાં જો ડિપ્રેશન ક્લિનિક્સ ન હોય તો એનું આ જ મોટું કારણ છે। વારે તહેવારે આપણને ઉત્સાહ અને એનર્જી લેવલ આપણા બધાના મેન્ટેન થાય, આપણા જીવનનો રસ જળવાયેલો રહે અને આ સાંસ્કૃતિક વારસો જે આપણા વડોદરા શહેરનો છે, આપણી સંસ્કારી નગરીનો છે,